જય માતાજી મિત્રો, જય સુરાપુરા દાદા। સ્વાગત છે અમારા એક નવા વિડીયોમાં। મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરવાની છે કે દાનભા બાપુ એમ કહે છે કે 2025માં આજે નહીં તો કાલે જો તમે સાચી નીતિથી હાલતા હશો અને દાદાનું દિલથી સ્મરણ કર્યું હશે તો આજે નહીં તો કાલે જરૂરથી તમારા દુઃખમાં પાક થશે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે કર્મો સારા રાખો, કારણ કે સુખ અને દુઃખ એ તો કર્મને આધીન છે। જેવા કર્મો તમે કરશો તેવું જ આ જન્મમાં સુખ કે દુઃખના રૂપમાં આપણી સામે આવશે। મિત્રો, દાનભા બાપુ એમ કહે છે કે દવા અને દુઆ બંનેની જરૂર છે અને દરેક દવા એ બધા જ વ્યક્તિને માફક આવે એવું જરૂરી નથી। તો તે વિશે દાનભા બાપુએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। દવા અને દુઆ બે કર્યું। આ ઘણી જગ્યાએ આપણે તાવની 3-4 વાર દવા લેવા ગયા તો ન મળતો, એટલે બીજાને માફક આવે એ દવા આપણને લાગુ પડી જાય એવું જરૂરી નથી। એમ તમે 2-3 વાર આવ્યા, તમને આ માફક આવ્યો કે ના આવ્યો એ જાણે, ના માફક આવે જ નહીં આવવાનું। અને આપણને એમ થાય કે આ પહેલાં જેવું છે, છોકરા ક્યાંક ફોરેનમાં રહેતા હોય 5,000ના જોડા લાવ્યા હોય, આપણો 8 નંબર હોય ને એવડા 5 નંબરના લાવ્યા હોય, પરાણે પગ નાખવી કેવી ભાઈ હા જોડા હારા હે પણ મારા માપના નથી, એમ જો તમે એના માપના હશો ફિટ થઈ જશો, પરાણે પગ ના નાખતા। સમજાય ને? મિત્રો, દાનભા બાપુ પાસે લોકો કેવી રીતે ફોટા પડાવવા માટે આવે છે અને કેવો વ્યવહાર કરે છે તો તે વિશે દાદાએ શું કહ્યું સાંભળો દાદાના શબ્દોમાં। પણ મહેરબાની કરીને હવે અહીં ઊભા થઈને ફોટા પડાવવા ના આવતા। આગળ એમ કહે કે આટલા બધે દૂરથી આવો એક ફોટો નહીં પાડવા દો તમે। અત્યારે બધી ટેકનોલોજી છે, યુટ્યુબ ઉપર ઘણા ફોટા રખડે છે, એમાં સેટ કરી દેજો તમારે। કોક અગાવાલા આવશે તમને હું તમારને સારું લાગે ઘડી ખોટું બોલી આ મારા અંગત જ છે, રાજી રાજી। સમજાય ને? હા, કારણ કે અહીંયા અમે કેટલીક વાર રાજી રાખીએ કે તમને એક વાર અહીંયા આવવા દેવી, બીજી વખતે તમે ટોળું લઈને આવો। તેથી હું આવ્યો તે શું બાપુ ન ઓળખતા, તારે આમાં મોઢું ચડાવવાનું જ થાય, એને કરતાં પહેલેથી જ બગાડી નાખવી તો આ માફક આવશે આવશો નકર જય ભગવાન। જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, કોમેન્ટમાં જય સુરાપુરા દાદા લખો અને હા, જો આ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો।